જલારામ બાપાની ટિપ્પણી મામલે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા. જલારામ બાપાની ટિપ્પણી મામલે દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. દિલીપ સંઘાણીએ જલારામ બાપા વિશે ટિપ્પણી કરનારા સાધુને ઝેરી જીવજંતુ સાથે સરખાવ્યા હતા. દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભોજા બાપાના માર્ગદર્શન તળે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે, બાકી કોઈના કહેવાથી શરૂ કરવામાં આવ્યું નથી. આટલી સ્પષ્ટતા બધા માટે દીવાદાંડી સ્વરૂપ છે, પણ સ્વામિનારાયણના સાધુઓ ભગવા પહેરે એટલે બધાને સરખા જ સમજે. એમાં પણ એક સાધુ બોલે તો બધા સંપ્રદાયને જે આંતરિક ભેદભાવ છે તેને ભોગવવું પડે છે. એ ભોગવવાની સ્થિતિ એવી છે કે સ્વામિનારાયણ જે દેશ દુનિયામાં ગૌરવ વધાર્યું છે, પણ દૂધપાક બનાવવાનો અને રાત્રે દૂધ તૈયાર કર્યું ને સવારે કોઈ જીવજંતુ અંદર પડી જાય તો આખો દૂધપાક બગાડી દે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના આ પંથના જે ના હોય એમણે એમના કપડાં ઉતારી લેવા જોઈએ. આવા ઝેરી જીવજંતુ જેવા છે જે સમાજ વિખવાદ થાય એને ચલાવી ન જોઈએ. સ્વામિનારાયણ સાધુઓ વ્યસન મુક્તિ શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરે છે, તેને પણ દાગ લાગે આવા કથિતને કારણે. જલારામ બાપાના વર્ષો જોઈએ સ્પષ્ટપણે જાહેર જનતાના જાણકારી માટે કીધેલું કે જલારામ બાપા માત્ર ને માત્ર ભોજા બાપાના માર્ગદર્શનમાં એમની સૂચનાથી અહીંયા સદાવ્રત વીરપુરમાં શરૂ કર્યું છે, બાકી કોઈનાથી કશું કરવામાં આવ્યું નથી. આટલી સ્પષ્ટતા મને લાગે છે કે જાહેર જીવન માટે ખૂબ બધા માટે એક દીવાદાંડીનું સ્વરૂપ છે. પરંતુ સ્વામિનારાયણના સાધુ ભગવા પહેરે એટલે બધાને એક સરખા ગણીને આવે, અને એક સાધુ બોલે તો તમામ સંપ્રદાય એમાં આંતરિક જે ભેદભાવો છે એને ભોગવવું પડે. એ ભોગવવાની સ્થિતિ એવી છે કે સ્વામિનારાયણે દેશ દુનિયામાં જે રીતે પ્રભાવ વધાર્યો છે એનું ગૌરવ લઈ શકાય. પરંતુ દૂધપાક બનાવવો હોય અને રાતે દૂધ તૈયાર કરીને ગરમ કરીને ઠારવા મૂકી દઈએ, આખી રાત ધ્યાન રાખીએ, પણ સવારના 5 વાગે એકાદું ઝેરી જીવજંતુ અંદર પડી જાય તો આખું દૂધ બગાડી દે. એટલે સ્વામિનારાયણના સાધુ જે આ પંથના આ ફાટામાં ન હોય એને પેલા આ બોલનાર સાધુના કપડા ઉતારી લેવા જોઈએ, જેથી કરીને સ્પષ્ટ થાય આ એક જીવજંતુ જેવા ઝેરી જીવજંતુ જેવા છે, સમાજમાં આંતરિક ભેદભાવ પાડે છે. એટલે એને કોઈ રીતે ચલાવવાનું જોઈએ સમાજે. અને હું તો સ્વામિનારાયણ સાધુને જ કહું છું અંદર સમજાય, કારણ કે એના કારણે સજ્જન સરળ અને જે વ્યસન મુક્તિનું મોટા મોટું અભિયાન ઉપાડીને સમાજના અન્ય કાર્યોમાં પણ શિક્ષણ ક્ષેત્રે જે સારું કામ કરે છે એને પણ ડાઘ લાગે એવી પ્રવૃત્તિ કરનારાઓને બોધપાઠ આપવો જોઈએ. સાધુએ પોતાએ જ અને સમગ્ર સમાજે આવા લોકોથી દૂર રહેવું જોઈએ.